લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ ખાતે સ્વચ્છતા પખવાડિયા કાર્યક્રમનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો. કલોલ ખાતે જળ શિક્ષણ સંસ્થાન ગાંધીનગર દ્વારા કલોલની હેડ ઓફિસ ખાતે સ્વચ્છતા પખવાડા કાર્યક્રમનું આયોજન આજરોજ ઉદ્ઘાટન સમારંભ યોજાયો, જેમાં ભાજપ જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ આનંદીબેન પટેલ, કલોલ નગરપાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસર રાજેશભાઈ વાઘેલા તથા સેનેટરી ઇન્સ્પેક્ટર જેપી પાંડે, જનશિક્ષણ સંસ્થાના નિયામક દીનાબેન ચોકસી તેમજ પ્રોગ્રામના સ્ટાફ તેમજ ઇન્સ્ટ્રક્ટર તથા લાભાર્થી બહેનો ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં ઉપસ્થિત મહાનુભાવોએ સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપ્યું હતું તેમજ પ્રોગ્રામના અંતમાં સ્વચ્છતા અંગે શપથ લેવામાં આવ્યા હતા. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક. હું પોતે સ્વચ્છતા માટે દર વર્ષે 100 કલાક એટલે કે દર અઠવાડિયે 2 કલાક કામદાન કરીને સ્વચ્છતાનો સંકલ્પ ચરિતાર્થ કરીશ. ન ગંદકી કરીશ, ન કરવા દઈશ. હું સૌથી પહેલા પોતાનાથી, મારા પરિવારથી, મારા મહોલ્લાથી, મારા કાર્યસ્થળથી સ્વચ્છતાની શરૂઆત કરીશ. આપણે જાણીએ છીએ કે દુનિયાના એ જ દેશો સ્વચ્છ છે જેના નાગરિકો ગંદકી કરતા નથી. અમે ગામે ગામે અને શેરીએ શેરીએ સ્વચ્છતા અભિયાનનો પ્રચાર કરતા રહીશું. હું આજે શપથ લઈ રહ્યો છું. એ શપથ અન્ય 100 વ્યક્તિઓને પણ લેવડાવીશ જે દર વર્ષે 100 કલાક સ્વચ્છતાના કામ માટે આપશે. મારા ઘર, ગામ, નગર, રાજ્ય અને દેશને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે હું પ્લાસ્ટિકનો ઉપયોગ કરીશ નહીં. હું મારા ઘર અને કામકાજના પરિસરને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે મારું સંપૂર્ણ યોગદાન આપીશ અને પ્રયત્ન રહીશ. મને ખબર છે કે સ્વચ્છતા તરફ લેવાયેલ મારું એક પગલું સમગ્ર ભારત દેશને સ્વચ્છ બનાવવા માટે સહાયરૂપ થશે. ગાંધીજીના સ્વપ્નનું ભારત માત્ર આઝાદ ભારત નહીં, સ્વચ્છ ભારત છે. જે માટે હું પ્રતિબદ્ધ રહીશ. જય હિન્દ. બધા ક્લાસમાં